સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી 25 કરોડ રૂપિયાનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા રૂપિયા 25.57 કરોડનું 24.827 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક છે. આ દાણચોરીનું સોનું પેન્ટ, અંડરગાર્મેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું. આ ગુનામાં વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેના પત્ની ડોલી ધોળકિયા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે એરપોર્ટ ઉપરથી દાણચોરી CISF દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને કસ્ટમ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. કસ્ટમ્સની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ED અને DRIની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાશે, જે મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે. તો મળતી માહિતી અનુસાર 20 જુલાઈના રોજ AIU સુરત યુનિટના કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી પેસેન્જર પ્રોફાઇલિંગ અને દેખરેખના આધારે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-174 દ્વારા દુબઈથી સુરત આવી રહેલા 2 મુસાફરોને AIU ટીમ દ્વારા આગમન હોલમાં અટકાવવામાં આવ્યા હતા. તો સુરત કસ્ટમ્સ AIU યુનિટ દ્વારા એકત્રિત કરવામાં આવેલી શંકાસ્પદ હિલચાલ, પેટર્ન અને ટેકનિકલ પ્રોફાઇલિંગના ઇનપુટ્સના આધારે મુસાફરો ઉપર નજર રાખવામાં આવી હતી. આ દેખરેખ દરમિયાન CISF કર્મચારીઓ દ્વારા એક મુસાફર વિશે મળેલા સમર્થન ઇનપુટથી શંકા વધુ મજબૂત બની હતી. તે મુજબ બંને મુસાફરોની વિગતવાર વ્યક્તિગત તપાસ કરવામાં આવી હતી. બંને મુસાફર પતિ અને પત્ની વિરલ અને ડોલી ધોળકિયાની તપાસ અને વ્યક્તિગત શોધખોળ દરમિયાન કુલ 28.100 કિલો સોનું પેસ્ટ સ્વરૂપમાં મળ્યું હતું, જે જીન્સ, પેન્ટ, આંતરિક વસ્ત્રો, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં સ્થાનિક બજારમાં આશરે 25.57 કરોડની કિંમતનું 24.827 કિલોગ્રામ સોનું મળ્યું હતું. બંને વ્યક્તિની કસ્ટમ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ કેસમાં શોધાયેલી મોડસ ઓપરેન્ડી સોનાની દાણચોરી કરવા માટે એડવાન્સ્ડ બોડી કન્સીલમેન્ટ ટેકનિકનો ઉપયોગ કરવા તરફ નિર્દેશ કરે છે. હજુ વધુ તપાસ ચાલુ છે.